बस एक तू राजी था, बस एक तू राजी था। વાલા ભક્તો, દરેક વ્યક્તિના જીવનમાં ભરતી અને ઓટ, સફળતા અને નિષ્ફળતા આવતી જ હોય છે. જેનું હૃદય ભગવાનના ભક્તિનો મહોત્સવ ઉજવતું હોય અને જેના જીવનમાં ભગવાનના પવિત્ર સંતનું સ્થાન હોય તો નિષ્ફળતા પણ સફળતાનો હાઈવે બની જાય છે. આવું જ કંઈક બને છે પ્રશાંતભાઈના જીવનમાં. તો આવો આપણે સૌ ભેગા મળીને આ પ્રસંગનું દર્શન કરીએ. આવો આવો ગોરધનભાઈ, ચા પીને જજો, બેસો. કાલે તમે ક્યાં ગયા હતા? તમારા દર્શન ના થયા. હરિધામ ગયો હતો. હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા ગયો હતો. અને તમારો દીકરો પ્રશાંત ક્યાં છે? એ સ્કૂલે ગયો છે. આજે એનું 12માનું રિઝલ્ટ છે. એ આવતો જ હશે. લો, આવી ગયો. 12માનું રિઝલ્ટ આવી ગયું? આવી ગયું. શું આવ્યું? એ વિષયમાં નપાસ થયો છું. ચિંતા ના કરીશ. આપણે સ્વામીજી પાસે જઈશું, રિઝલ્ટ બતાવીશું અને પછી સ્વામીજી કહે એમ આપણે કરવાનું. પપ્પા, આ રિઝલ્ટ સ્વામીજીને બતાવવા જેવું નથી અને મારે ફરી એક્ઝામ તો આપવી જ પડશે. એટલે આપણે સ્વામીજીને નથી બતાવવું. જો બેટા, રિઝલ્ટ ગમે તે આવે, સ્વામીજીને તો બતાવવું જ પડે. ચાલો, તૈયાર થઈ જાઓ. સ્વામીજી હરિધામ જ છે. આપણે દર્શન કરી આવીએ અને આશીર્વાદ પણ લઈ આવીએ. સ્વામીજીના દર્શન કરી આવ્યા? ના પ્રબોધ સ્વામી, આ પ્રસાદનું 12માનું રિઝલ્ટ આવ્યું છે એટલે સ્વામીજીને બતાવવા આવ્યો છું. ઓહો, 37 માર્ક આવ્યા એટલે તમે તો પાસ જ થઈ ગયા. લો, કેવું પડે. પ્રબોધ સ્વામીજી, 37 માર્ક તો છે, પણ એ 2 વિષય ભેગા કરીને 37 થાય છે. મને એમ કે 37 એટલે પાસ જ કહેવાય ને. પ્રબોધ સ્વામીજી, આ પ્રશાંત કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં તો ફેલ થયો છે. ચિંતા નહીં કરવાની, સ્વામીજીને જણાવી દો અને એ જે વાત કરે એ ધ્યાનથી સાંભળવાની. બરાબર? જાઓ, આશીર્વાદ લઈ આવો. બોલો લાલાભાઈ, આજે એકદમ દર્શન આપ્યા. સ્વામીજી, આજે પ્રસાદનું 12માનું રિઝલ્ટ આવ્યું છે એટલે આપના દર્શન કરવા આવ્યા છીએ. બે વિષયમાં નાપાસ થયા. પપ્પા સાથે લારી પર ચા બનાવતા હતા. ઘરમાં રસોઈ તમે બનાવો છો. નાપાસ કેમ થયા? કુવા અને રીંગણ બટાકાની લારી કરી આપો એટલે ફર્યા કરશે. અને એક જ ટાઈમ જમવાનું આપો, વાંચે નહીં એટલે શું? तूने अपने प्यार से सींचा है मुझको।
दिया है भक्तों की सेवा में खुद को, हर पल दिया है साथ मेरा तू सागर मन लहर, है प्यार तेरा इतना पाया मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चको। આપણે ફરી એક્ઝામ આપવાની વાંચવા બેસતા પહેલા 5 મિનિટ ભગવાનને યાદ કરીને ભજન કરવાનું. બાપા બુદ્ધિ આપશે, બુદ્ધિમાં પ્રકાશ કરશે, પછી ભજન કરીશું એટલે યાદ રહેશે જ, અને આળસ છોડી દેવાની. ચાલો. તમે ભાવી ગયા. સ્વામીજીએ અદ્ભુત આશીર્વાદ આપ્યા. ભગવાન બુદ્ધિ આપશે અને બુદ્ધિમાં પ્રકાશ કરશે, એટલે આપણે હવે મંડી પડવાનું. પ્રભુ સ્વામી, મારું 1 વર્ષ બગડ્યું એનું મને બહુ દુઃખ થાય છે. ના, આપણું વર્ષ બગડ્યું નથી. આપણે એવું માનવું કે 1 વર્ષ મોડો જન્મ્યો હતો. સ્વામી, તમારો વાક્ય સાંભળીને ફ્રેશ થઈ ગયો. એ તો બરાબર છે, પણ સ્વામીજીએ જે આશીર્વાદ આપ્યા એને જે આજ્ઞા કરી છે એ યાદ રાખવાની અને સિન્સિયર થઈ જવાનું. પ્રશાંતભાઈ એવું કહેતા હતા કે સ્વામીજીએ મને લાફો માર્યો એ લાફો નહોતો, પણ એ આશીર્વાદ હતા. એ પ્રસાદી મળી એ જ સેકન્ડને મારી બુદ્ધિમાં પ્રકાશ થઈ ગયો. પછી જે હું વાંચું એ યાદ જ રહી જાય, અને પછી તો જીવનમાં વાંચવાનો કંટાળો આવ્યો જ નથી. પછી પ્રશાંતભાઈ ખૂબ મહેનત કરે છે, ભજન કરે છે, અને સ્વામીજીના આશીર્વાદ હતા એટલે જે અભ્યાસમાં સખત કંટાળો આવતો એ જ અભ્યાસમાં પ્રશાંતભાઈની હોબી બની જાય છે, અને ફાઇનલી ફર્સ્ટ ક્લાસ સાથે એક્ઝામ પાસ કરે છે. ત્યાર પછી તો પ્રશાંતભાઈ કોલેજ કરવા માટે વિદ્યાનગર આવે છે. પહેલાં બેચલર અને પછી ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રીમાં પણ માસ્ટર પૂરું કરે છે, અને 2011માં અમદાવાદ જેવી મોટી સિટીમાં ટોરેન્ટ ફાર્મા કંપનીમાં 40,000ની નોકરી સાથે નવા જીવનની શરૂઆત કરે છે. પરંતુ પિક્ચર હજુ બાકી છે મારા મિત્રો. કસોટી તો સોનાની જ થાય ને. એકવાર પ્રશાંતભાઈ એમના જન્મદિવસે પ્રબોધ સ્વામીજીને આશીર્વાદ લેવા માટે કોલ કરે છે. પછી શું થાય છે, આવો એમના દર્શન કરીએ. સ્વામિનારાયણ સ્વામીજી. તમે કોણ? ઓળખતો નથી. હું લાલાભાઈ ચાવાળાનો દીકરો પ્રશાંત. હા હા હા, હવે ઓળખ્યા. બોલો બોલો. સ્વામીજી, આજે મારો જન્મદિવસ છે, આશીર્વાદ આપજો. આપણે તો મોટા માસ્તર થવાનું છે, મોટા સાહેબ થવાનું છે, અને ટીચિંગ લાઈનમાં જવાનું છે. સ્વામી, હું તો અમદાવાદ છું, ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરું છું, અને સ્વામીજીની કૃપાથી 40,000નો પગાર છે, અને આખા પરિવારનું મેડિકલ પણ ફ્રી છે. હા હા, એ બરાબર. પણ આપણે મોટા માસ્ટર થઈ જવાનું, મોટા સાહેબ થવાનું,
અને ટીચિંગ લાઈનમાં જવાનું. હા એ બરાબર, પણ સ્વામી હું વિદ્યાનગર નથી, અમદાવાદ છું અને જોબ કરું છું. હેલો હેલો હે, ફોન પણ મૂકી દીધો. મારે તો આશીર્વાદ લેવાના પણ રહી ગયા. મહારાજ હવે શું કરું? ₹40,000ની નોકરી મૂકીને સ્કૂલમાં માસ્તર થવાનું? પ્રભુ સ્વામી મને બળ આપજો કે તમારી પરીક્ષામાં પાસ થઈ જાઉં. પ્રશાંતભાઈ સાથે પ્રબોધ સ્વામી 2 મિનિટ વાત કરી. એમાં 3 વખત કહ્યું કે આપણે ટીચિંગ લાઈનમાં જવાનું છે, માસ્તર થવાનું છે અને મોટા સાહેબ થવાનું. પ્રશાંતભાઈ તો ટોરેન્ટ ફાર્મા અમદાવાદમાં સારી પોઝિશન પર નોકરી કરતા હતા. અહીંયા પ્રશાંતભાઈના 2 સ્વરૂપ જોવા મળે છે. એક, પ્રશાંતભાઈનું મન એવું કહે છે કે અમદાવાદ જેવી સિટી હોય, ટોરેન્ટ ફાર્મા જેવી કંપની હોય, 40,000નો પગાર હોય, આખા પરિવારનું મેડિકલ પણ ફ્રી હોય, આ બધું મૂકીને માસ્ટર થવાનું, ટીચર થવાનું? ના થવાય, ના થવાય, ના થવાય, ક્યારેય ના થવાય. બીજી બાજુ એમની આત્મા એવું કહે છે કે હે પ્રભુ સ્વામી, તમે તો દિવ્ય પુરુષ છો, તમે મારો ક્યારેય અહિત ના કરો, તમને શું સ્વાદ છે? પણ હું તમારી બધી આજ્ઞા પાડીશ તો તમે મને સર્વાંગી સુખી કરી દેશો. હે પ્રભુ સ્વામી, તમારી બધા આજ્ઞા પાડી શકું એવું મને બળ આપજો. ત્યાર પછી તો પ્રશાંતભાઈ ટીચરની નોકરી માટે ખૂબ મહેનત કરે છે. એટલે વિદ્યાનગરમાં કેમેસ્ટ્રીના ટીચર તરીકે ₹15,000ની નોકરી મળે છે અને અમદાવાદની ₹40,000ની નોકરીમાં રાજીનામું મૂકી દે છે. બીજી બાજુ પ્રશાંતભાઈના ફાધર બીમાર પડે છે અને 25,000નો મેડિકલનો ખર્ચો શરૂ થાય છે. જે કંપની 40,000ની નોકરી અને મેડિકલનો ખર્ચો આપી રહ્યું હતું એમાં રિઝાઇન મૂકીને 15,000ની નોકરી આપે એમાં એપ્લાય કરે છે. આને કહેવાય સાચા ગુરુભક્ત. આવી વાતો કરવી અને સાંભળવી તો બહુ સહેલી લાગે હો, પરંતુ આવા સંતના અંતરથી આશીર્વાદ લેવા હોય તો એનું મૂલ્ય ચૂકવવું પડે. હા અરે ભાઈ, એનું તો મૂલ્ય ચૂકવવું જ પડે. પછી તો આ લોકને પરલોકની સંપત્તિનો ઢગલો થઈ જાય. એવા આ સંત છે. પછી પ્રશાંતભાઈ પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે હરિધામ જાય છે અને ત્યાં શું થાય છે આવો ચાલો દર્શન કરીએ. હે ગુરુ મળ્યા ગુણવાળા રે ભાઈ મને, ગુરુ મળ્યા ગુણવાળા, ગુરુ મળ્યા ગુણવાળા મને, ગુરુ મળ્યા ગુણવાળા, ગુરુ મળ્યા ગુણવાળા મને, ગુરુ મળ્યા ગુણવાળા. ખોલ્યા મારા રૂપિયાના તાળા રે ભાઈ મને, ગુરુ મળ્યા ગુણવાળા, ગુરુ મળ્યા ગુણવાળા મને, ગુરુ મળ્યા ગુણવાળા, ગુરુ મળ્યા ગુણવાળા મને, ગુરુ મળ્યા ગુણવાળા. દર્શન આપવા આવી ગયા તમે? બોલો શું સેવા છે? આપની આજ્ઞાથી અમદાવાદ નોકરીમાં રાજીનામું મૂકી દીધું છે. 2 મહિના પછી ત્યાંથી છૂટા થવાશે અને વિદ્યાનગરમાં ટીચરની જોબ માટે અરજી કરી દીધી છે.
સ્વામીજીની મરજી છે તમને ટીચર બનાવવા છે. રાજી થઈ જશે. હા વિજયભાઈ, જુઓ આ સ્વામીજીના સિંહ કહેવાય. અમદાવાદ રાજીનામું આપી દીધું અને હવે વિદ્યાનગરમાં ટીચરની જોબ કરવા જાય છે. સ્વામીજી રાજી થઈ જશે. હા આપણે સૌએ આ સંવાદ નિહાળ્યો. આ એ તો સંક્ષિપ્ત છે. એમના જીવનમાં જ્યારે એના પત્યાજીની બીમારી આવે છે, 25,000નો મહિનાનો ખર્ચ શરૂ થાય છે. પછી સ્વામીજીના આશીર્વાદથી બધું જ શાંત થઈ જાય છે, સરસ થઈ જાય છે. એમના જીવનમાં સ્વામીજીએ અને પ્રભુ સ્વામીએ નિષ્ફળતામાંથી સફળતા તરફ એમને પ્રયાણ કરાવ્યું. કહેવાય કે 40,000નો પગાર છોડી અને 15,000ની નોકરી કરાવે છે. એમનું ધ્યેય પાકું કરાવે છે કે નોકરી નહીં, 40,000 નહીં, એમને તો લાખ રૂપિયા પગાર આપો. પણ એ સાચી હીરાની ઓળખ કોને કરી? ગુરુહરિ કરી. આમ તો જો ગુરુનું વર્ણન કરવા જાય તો કબીરજીની સાંખી લખી છે કે આખી ધરતીને કાગજ કરું, વનરાવન જેટલા છે એને કલમ કરું, અને 7 સમુદ્ર છે એને સહી બનાવું, તો પણ ગુરુનું ગુણ ના લખી શકાય. એવા આપણને ગુરુ મળ્યા છે. તો આપણે ગુરુ હરિપ્રભુ સ્વામીજી આપણા જીવનમાં ડગલે ને પગલે અને સંતો દ્વારા આપણને ઘણું બધું માર્ગદર્શન આપે છે.